बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा। सिंहासन के योग्य, बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु
मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। जिंदगी का सफर है कठिन, आते हैं अवरोध पल छिन। जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा આ સમયને માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. સાથે માન્ય બિશપ સાહેબ, અધિકારીગણ તેમજ ટેકનિકલ ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજની ઇવનિંગ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વ શ્રોતાગણનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને એ રીતે આજે ખાસ કરીને બાઇબલ સ્ટડી તરીકે તિમોથીનો લખેલો પાઉલ પ્રેરિતનો જે બીજો પત્ર છે, પહેલો અધ્યાય અને 3જા વચનથી 7મા વચન સુધી આપણે મનન કરવા માંગીએ છીએ. અને આજનો વિષય છે પાઉલ જે તિમોથીને ઉત્તેજનના ભાગરૂપે જે કહે છે ઉપકાશથી અને ઉત્તેજન. અને એમાં 3જા વચનમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે વંશ પરંપરાથી જે મારા પૂર્વજોનો દેવ છે
જેને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું તેની આભાર સ્તુતિ કરું છું કે મારી પ્રાર્થનાઓમાં હું રાત દાડો તારું નિત્ય સ્મરણ કરું છું. અને એ રીતે વાલાઓ, તિમોથી પાઉલને માનીતો સાથી અને સહાયકારી હતો. તિમોથી પાઉલનો તદ્દન નિકટનો શિષ્ય બન્યો અને પાઉલ તેને વિશ્વાસમાં પોતાનો ખરો દીકરો પણ કહેતો હતો. અને એ રીતે તે ઉત્તેજનના જે શબ્દો બોલે છે, ઉત્તેજન આપે છે. કારણ કે જે તિમોથી એ પાઉલ તિમોથીને આ પત્ર લખી તેને ઉત્તેજન આપે છે. એની સાથે સાથે એની જે ફરજો છે એ ફરજો વિશે સૂચનો આપી અને તેને તિમોથીના સમયથી તે આજ સુધી મંડળીના આગેવાનો માટે પત્ર અતિ અગત્યનો છે અને ઉપયોગી છે એ તેને શીખવે છે અને સમજાવે છે. અને એ રીતે તિમોથીના પહેલા પત્રમાં 6 અધ્યાયમાં અને 20મા વચનમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે હે તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ. અને એ રીતે બીજા વચનમાં ખાસ કરીને જોવા મળે છે તે પ્રમાણે વંશ પરંપરાથી જે મારા પૂર્વજોનો દેવ છે, જેને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું તેની આભાર સ્તુતિ કરું છું. અને એ રીતે અહીં પાઉલ તિમોથી માટે ઉપકાર માને છે, આભાર માને છે. અને પાઉલ તેની પ્રાર્થનામાં રાત દાડો તિમોથીનું સ્મરણ કરે છે. અને અહીં પાઉલ તિમોથીને શુદ્ધ અંતઃકરણથી ખાસ કરીને તેના વિશે લખે છે. અને એ રોમનનો પત્ર તેનો 1 અધ્યાય અને 8મા વચનમાં જે પ્રમાણે કહે છે, પ્રથમ તો આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, એથી તમો સર્વને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા દેવનો આભાર માનું છું. અને એ રીતે ખાસ જે ચોથા વચનમાં શીખવા મળે છે તે પ્રમાણે ચોથા વચનમાં લખવામાં આવ્યું છે કે તારા આંસુઓ સંભાળતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં. પાઉલ તિમોથીના આંસુને યાદ કરે છે. અને એની સાથે સાથે જે પાઉલની સાથે તિમોથી ચાલ્યો અને જે સેવા કરી એ સેવાને પણ તે યાદ કરે છે. અને તે ફરી બોલે છે કે તને જે સેવા સોંપવામાં આવી છે એને સંભાળી રાખ અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે એ વાદ વિવાદથી તું દૂર રહે. અને એ રીતે પાઉલ તિમોથીના આંસુને યાદ કરે છે કે પાઉલ જ્યારે એફેસસની મંડળીના આગેવાનોને અંતિમ વિદાય આપતો હતો તે વખતે તે તેને યાદ કરે છે. અને ત્યાં પ્રેરિતોના કૃત્યોમાં 20મો અધ્યાય અને 37મા વચનમાં પણ એ જ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તેઓ સઘળા બહુ રડ્યા અને પાઉલની કોટે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું. અને એ રીતે એફેસસની મંડળીના આગેવાનોને અંતિમ વિદાય આપતો હતો તે વખતે તે પાઉલ એ યાદ કરે છે. અને એ રીતે વાલાઓ આપણે જોઈએ 5મા વચનમાં, તો 5મા વચનમાં પણ એ જ પ્રમાણે આપણને શીખવા મળે છે. 5મા વચનમાં આપણને જોવા મળે છે કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી વડવાઈ લોઈસમાં તથા તારી માં યુનિકામાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ તે છે, તે મને યાદ છે. અને એ રીતે એ 5મા વચનમાં ઘણા વિશ્વાસી સાક્ષી આપે છે, ઘણા વિશ્વાસી કુટુંબો એવી સાક્ષી આપે છે કે મા બાપના પ્રભાવ અને નમૂનાને પરિણામે તેઓએ ખ્રિસ્તમાં પ્રથમ વિશ્વાસ કર્યો. અને તિમોથીનું પણ એમ જ હતું. અહીં પાઉલ તિમોથીની મા અને દાદીના વિશ્વાસને યાદ કરે છે અને તેઓનો વિશ્વાસ જોઈને તિમોથી ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાને તે પ્રેરાય છે. અને એ પણ આપણે પ્રેરિતોના કૃત્યોમાં 16મો અધ્યાય અને 1 વચનમાં આપણે એ જોઈ શકીએ છીએ. અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે પછી તે દરબે તથા લુસ્ત્રા આવ્યો. ત્યાં તિમોથી નામે એક શિષ્ય હતો. તે એક વિશ્વાસી યહૂદનો દીકરો હતો, પણ તેનો બાપ ગ્રીક હતો. અને એ રીતે ત્યાં પણ આપણે એ વિશ્વાસને જોઈ શકીએ છીએ. અને ખાસ જોઈએ કે ત્યાં
પાઉલ તિમોથીની માં અને દાદીના વિશ્વાસને યાદ કરે છે અને તેઓના વિશ્વાસ જોઈને તિમોથી ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાને ત્યાં પ્રેરાય છે. અને એ રીતે આપણે પણ આપણા જીવનમાં આપણે માતા પિતા તરીકે આપણા બાળકોને એક વિશ્વાસમાં પ્રભુ ઈશુની જે સુવાર્તા છે એ પ્રમાણે દોરવાને માટે એ પ્રાર્થના સંગત હોય, બાઇબલ વાંચન હોય કે પછી કોઈ પણ સ્ટડી હોય, એમાં આપણો પ્રભાવ, આપણી સાક્ષી, આપણો નમૂનો આપણા બાળક પર પડવો જોઈએ અને એ રીતે આપણા બાળકોને આપણે તૈયાર કરવા જોઈએ. જેવી રીતે તિમોથી એની દાદીનો વિશ્વાસ યાદ કરે છે અને એ દાદીના વિશ્વાસમાં જોઈને તે પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તે પ્રમાણે કરવું જોઈએ. અને આપણે દરેકે પોતે વિશ્વાસ કરીને નવું આત્મિક જીવન પ્રાપ્ત કરવાનું હોય છે. અને એની સાથે વિશ્વાસી મા બાપને જોઈ બાળકો તેનું અનુકરણ કરે છે, એવી ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની યોજના હોય છે. અને એમાં અત્યારના આ સ્પીડ જમાનામાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે આપણા બાળકોને, આપણા પોતાના જીવનને આપણે કઈ રીતે સરખામણી તરફ લઈ જઈએ છીએ. અને એ રીતે ખાસ 6 વચનમાં પણ આપણે જોઈએ છીએ અને ત્યાં લખવામાં આવ્યું છે કે માટે હું તને યાદ દેવડાવું છું કે જે દેવનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે પ્રદીપ્ત કરવું. પાઉલ અહીં પણ તિમોથીને શિખામણ આપે છે કે જે ઈશ્વરે તને દીધેલા કૃપાદાનને તે પ્રદીપ્ત કરે છે અને તેને મળેલા કૃપાદાનને જીવંત રાખવાનું છે. એ જ રીતે આપણે પણ પ્રભુ ઈશુએ આપેલા કૃપાદાનોનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કરવાનો છે. અને અહીં પાઉલ તથા બીજા કેટલાક વડીલોએ તિમોથી પર હાથ મૂકી તેને અને એની સાથે મંડળીના જે આગેવાનો નિમ્યો ત્યારે તેમને આગેવાન થવાનું કૃપાદાન મળ્યું અને તેનો આગેવાન તરીકે અભિષિક્ત કરવામાં આવ્યો. પણ વાલાઓ, ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે એ જે પોતાના પરિવાર થકી એની દાદી, એની મા જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા અને ઈશ્વરની બીકમાં જીવન જીવતા અને એ સાક્ષીરૂપી જીવન થકી એ તિમોથી પણ પ્રભુ પર વિશ્વાસ કરવા લાગ્યો અને પ્રભુને જીવન સમર્પણ કર્યું. અને પાઉલનો એક વિશ્વાસુ દીકરો તરીકે તે બન્યો અને તેને એક વડીલ તરીકે અભિષિક્ત કરવામાં આવ્યો છે. અને એ રીતે તિમોથી પણ એ સેવામાં આગળ વધી શક્યો. અને તિમોથીના પહેલા પત્રમાં 6 અધ્યાય અને 12મા વચનમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે વિશ્વાસની સારી લડાઈ લડ, અનંત જીવન ધારણ કર, એને સારું તને તેડવામાં આવ્યો છે. અને એને વિશે તે ઘણા સાક્ષીઓની સમક્ષ સારો ઇનકાર કર્યો છે. અને એ રીતે વિશ્વાસુપણે એ વિશ્વાસની સારી લડાઈમાં એ તિમોથી આગળ વધ્યો. અને 7મા વચનમાં આપણે જોઈએ કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. અને એ રીતે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, ખ્રિસ્તી વિશ્વાસુ પ્રભુના બાળકો તરીકે આપણને જ્યારે પ્રભુએ પસંદ કર્યા છે, આપણને જ્યારે પ્રભુએ એના વાડામાં તેડ્યા છે, ત્યારે આપણે પણ વિશ્વાસુપણે આપણા જીવનમાં પ્રભુને આપણા હૃદયમાં સ્થાન આપીએ અને એકબીજાને આપણે ઉત્તેજન આપીએ. અને અહીંયા તિમોથી સ્વભાવે કંઈ હોશિયાર માણસ કે પછી જ્ઞાની માણસ નહોતો, પણ તે તિમોથી સ્વભાવે બીકણ તથા ડરપોક માણસ હતો. પાઉલ અહીં તેને યાદ દેવડાવે છે કે બીકણપણાને બદલે ઈશ્વરે પવિત્ર આત્મા દ્વારા તને સામર્થ્ય તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. અને એ રીતે ઈશ્વરની બીકમાં એણે જે પવિત્ર આત્મા દ્વારા જે સામર્થ્ય પ્રાપ્ત કર્યું અને એ સામર્થ્ય દ્વારા લોકોની આગળ એ સાક્ષી પૂરતો થયો. અને એ રીતે આપણે જોઈએ છીએ કે આખા ઇતિહાસમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જોઈએ કે પછી ત્યાર પછી આપણે પ્રભુની સુવાર્તાઓમાં જોઈએ તો ત્યાં ખાસ એ ઇતિહાસમાં બીકણ સ્વભાવના, ધીમા બોલા માણસો પવિત્ર આત્માથી ભરપૂર કરી તેમના દ્વારા મહાન અને ચમત્કારિક કામો પાર પડ્યા છે. અને એ આપણે જૂના કરારમાં અને નવા કરારમાં એ આપણે ઉદાહરણો તરીકે આપણે જોઈ શકીએ છીએ. અને એ રીતે સાવધ બુદ્ધિ તથા સંયમ આગેવાનોને માટે અત્યંત મહત્ત્વના છે. આપણે બીજાને શિસ્ત શીખવતા પહેલાં
પોતે શિસ્તબદ્ધ હોવાની જરૂર છે. અને એ રીતે આપણને જ્યારથી આપણને પ્રભુએ તેડ્યા છે ત્યારથી આપણને પ્રભુએ જે જ્ઞાન આપ્યું છે, જે બુદ્ધિ આપી છે, જે સમજણ આપી છે, એ પ્રમાણે ચાલવાને માટે આપણે પ્રભુ પાસે સહાય માંગવાની હોય છે. પ્રભુ પાસે આપણે જ્ઞાન, બુદ્ધિ અને ડહાપણનો આત્મા માંગવાનો હોય છે. આજે આપણે કેટલાક પરિવારોમાં એવા આપણે જોઈએ છે કે પોતાના મા બાપ વિશ્વાસ કરતા હોય, પોતાના મા બાપ સંગતમાં હોય, પણ પોતાના બાળકો ક્યાં હોય છે. અને એ રીતે આપણે આપણી જાતને મહત્ત્વ સમજાવીએ કે આપણે એકબીજાને પહેલાં શિસ્ત શીખવતા પહેલાં પોતે આપણે શિસ્તબદ્ધ થવાનું છે. હું ક્યાં છું, કઈ રીતે જીવન જીવું છું, અને એ રીતે આપણા બાળકોને આપણે પોતે તૈયાર થઈને જેવી રીતે પાઉલ તિમોથીને જે ઉત્તેજન આપતા પડકાર આપે છે, એવી જ રીતે આપણે પોતે આપણા જીવનને પડકાર આપીએ, શિસ્તબદ્ધ બનીએ, ઈશ્વરની બીક રાખીએ, વિશ્વાસમાં ચાલીએ અને પ્રભુના જે કાર્ય પ્રભુએ આપણને જે સોંપ્યું છે, જે તાલંતો આપ્યા છે, જે કૃપાદાનો આપ્યા છે, એનો ઉપયોગ કરીને પ્રભુની સુવાર્તામાં આપણે આગળ વધવાની જરૂર છે. અને એ રીતે આજની આ ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં આપણે ખાસ કરીને તિમોથીએ જે કાર્ય કર્યું છે એના અનુસંધાનમાં જે કંઈ પ્રભુએ આપણને શીખવ્યું છે, પ્રભુનો આભાર માનતા અત્યારે આપણે પ્રભુની બીકમાં આવીએ અને આપણે ટૂંકી પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં નમીએ. ધન્ય, પ્રેમાળ, પવિત્ર અને જીવતા પ્રભુ, ફરી આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. ખાસ કરીને પ્રભુજી, આજે પ્રભુ જે ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં જે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરી છે, ત્યારે વિશેષ કરીને પ્રભુજી જે તમારા શ્રોતાગણ છે અને દરેક પરિવાર પ્રભુજી એ તમારી બીક અને તમારા વિશ્વાસમાં જીવન જીવે છે, ત્યારે વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુજી આજની ઓનલાઈન સંગતમાં પ્રભુ તમે પવિત્ર આત્માથી ભરપૂર કરજો અને એ બીકણ અને ડરપોક જે તિમોથી હતો એને પ્રભુ પવિત્ર આત્મા દ્વારા એને જે જ્ઞાન આવ્યું, બુદ્ધિ આવી, ડહાપણ આવી અને જે વારંવાર પાઉલ એના જીવનમાં ઉત્તેજન આપતો, એવી જ રીતે પ્રભુજી ખાસ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુજી તમારા નામથી ઓળખાતા એક એક પરિવારના જીવનમાં પ્રભુ તમે ઉત્તેજન આપજો અને પોતાની શિસ્તતા જાળવવાને માટે, પોતાના હૃદયને સ્પર્શ કરવાને માટે પ્રભુ તમે સહાય કરજો, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને એ રીતે પ્રભુજી આ સમયે સર્વથી અમે તમને જ માન અને મહિમા આપતા અમે પ્રભુ તમારા બાળકો તરીકે તમારા હાથમાં સોંપાતા તારનાર પ્રભુ ઈશુના નામમાં માંગીએ છીએ. આમેન. जीवन तेरा प्यार जहां जीवन यीशु तू जहां है तेरा प्यार है, तेरा प्यार जहां है वहां जीवन